પરિવાર ત્યાં હતો, એનું સખી વૃંદ ત્યાં હતું, કૃષ્ણ ત્યાં હતા, કૃષ્ણના ગોપ ગોપીઓ પણ ત્યાં હતા, કારણ કે કૃષ્ણએ સ્વયં પોતાના પાર્ષદોની સાથે મળીને આ કલેક્ટિવ મેડિટેશન અને કલેક્ટિવ સાધના દ્વારા આવતીકાલના અતિ મનસ્કના યુગના નિર્માણને માટેની સાધના કરી છે, જ્યાં કળિયુગ સમાપ્ત થઈ ગયો. એ વરદાન રાજા અશ્વપતિને પ્રાપ્ત થયું, એ વરદાન શ્રી અરવિંદને પ્રાપ્ત થયું. One shall descend and break the iron law. Beauty shall walk celestial on the earth. માતાજી પેરિસથી પધાર્યા એની ભર યુવાનીની અંદર. ગયા જન્મમાં એ મોનાલિસા હતા. લિયોનાર્ડો દી વિન્ચીએ જેનું ચિત્ર દોર્યું અને મોનાલિસાનું ચિત્ર આજે પણ પેરિસના મ્યુઝિયમમાં છે. જગતનું કોઈ સૌંદર્ય એ મોનાલિસાના સૌંદર્યની સાથે મૂકી શકાય એવું નથી. એટલું અપ્રતિમ સૌંદર્ય માતાજીનું હતું અને માતાજીના એ અપ્રતિમ સૌંદર્યની અંદર આખીને આખી જગતની સૌંદર્યની મૂર્તિ પ્રગટ થઈ. શ્રી અરવિંદે લખ્યું, બ્યુટી શેલ વોક. પૃથ્વીની ઉપર બે પગલા માંડીને આ પરમાત્માનું સૌંદર્ય, પરમનું સૌંદર્ય ગતિ કરશે. બ્યુટી શેલ વોક સેલેસ્ટિયલ ઓન ધી અર્થ. Delight shall sleep in her cloud net of her hair. અને આનંદ એના તરફ એક દ્રષ્ટિ માંડો તો તેના અંતરાત્માની અંદર જે આનંદનો મહાસાગર ઉમટે, એ આનંદનો મહાસાગર તો માતાજીના જેણે દર્શન કર્યા છે એનો સ્વાનુભવ છે. અને મધરે પોતે કહ્યું છે કે મારી દ્રષ્ટિ જેના પર એક વખત મંડાય છે ને હું જન્માંતર સુધી છોડતી નથી. મેં જેના પર એક વખત દ્રષ્ટિ માંડી અને હું જન્માંતર સુધી છોડતી નથી. એક વખત માતાજીના દર્શન કરવા માટે હું લાઈનમાં બેઠેલો. ત્યાં કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી નથી. બધા જ માના દરબારની અંદર એના સંતાન બધા સરખા. ડોક્ટર રાધાકૃષ્ણન પણ સાપો બાંધીને લાઈનમાં બેસતા. ભારતના ઉપરાષ્ટ્રપતિ હતા. મધરના દર્શન કરવા માટે આવે ત્યારે સાપો બાંધીને લાઈનમાં બેસે અને ટ્રસ્ટીઓ આવીને કહે કે સાહેબ આપ તો વાઇસ પ્રેસિડેન્ટ છો, ભારતના વીઆઈપી છો, વીવીઆઈપી છો. આપ ડોક્ટર રાધાકૃષ્ણન કહેતા કે માના દરબારની અંદર એના સંતાન તરીકે હું આવ્યો છું, રાષ્ટ્રપતિ તરીકે નહીં. આ નમ્રતા, આ સમર્પણ. ઊંચે ઊંચે સબ ચલે નીચા ચલે ને કોઈ તુલસી નીચા જો ચલે ધૂળ સે ઊંચા હોય. અને એ રાધાકૃષ્ણ પણ માતાજીના આશીર્વાદ લેવા માટે જતા. એક વખત એક અંધ સાધુ સંન્યાસી યુવાન હતા, જન્માંત હતા, પ્રજ્ઞાચક્ષુ. એ એના બે ત્રણ શિષ્યોને સાથે લઈને ત્રીજીનો પર લઈ કે ત્રાવણ એ બાજુથી કઈ આવેલા, એ મારી આગળ બેઠેલા. એની સાથે એના બે ત્રણ શિષ્યો હતા, તેજસ્વી સાધુ. એની પાછળ જે બીજા યુવાનો ચાલતા હતા એ યુવાનો કોમેન્ટ્રી આપતા હતા સતત. 5 કલાક લાઈનમાં બેસવું પડે, 4 કલાક લાઈનમાં બેસવું પડે માતાજીના દર્શન જવું હોય ત્યાં. પેલા જુવાની હતા તે મસ્કરી કરતા હતા કે આ અંધ સાધુ એ શું દર્શન કરવા એને શું દેખાવું. માતાજી કદાચ સાક્ષાત એના રૂમમાં બેઠા બી હોય તો એ શું જોઈ શકવાના. એવી એની મસ્કરી અને મોકરી કરવા માટે જુદા જુદા શબ્દો બોલીને અંગ્રેજીની અંદર ટીકા ટિપ્પણ કરતા. કેમ છે કે ભગવાન કપડા પહેરેલો સાધુ છે, અંગ્રેજી આવડતું જ શું હશે. 2-3 વખત મેં એમને રોકવાના પ્રયાસ કર્યા કે તમે અહીંયા સાધના કરવા આવ્યો છો, માતાજીના દર્શન કરવા માટે આવ્યા છો. બધા જે દર્શન કરવા માટે આવ્યા છે બધા જ આપણા સ્વજન છે. કંઈ ધ્યાનમાં ઉતરું નહીં. અને ધીમે ધીમે પણ આ ટીકા ટિપ્પણ ચાલુ રહી. માતાજીના દાદર ચડતા 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 મધરના રૂમની પાસે પહોંચ્યા એટલે પેલા સાધુને મેં પેલા છોકરાઓને 2-3 વખત મેં ઠપકારેલા પણ કંઈ કારગત ન નીવડ્યું. એટલે પેલા સાધુને એમ થયું કે કોઈ એક છે ભાઈ પાછળ કે જે આ લોકોને ઠપકો આપે છે પણ પેલા માનતા નથી. એટલે પેલું સાધુ માતાજીના રૂમમાં જવાનો સમય થયો, 5-10 મિનિટમાં અંદર દાખલ થવાશે તેવો મોકો આવ્યો. એટલે સાધુ સાહેબ પાછા ફર્યા અને પાછા ફરીને ફ્લુઅન્ટ ઇંગ્લિશની અંદર પેલા યુવાનોને જવાબ આપ્યો કે દીકરાઓ તમે તો મારા કરતાં ઉંમરમાં કદાચ નાના હશો. 45-50 વર્ષની ઉંમર હતી તે સંન્યાસી. પેલા 20-25 વર્ષના યુવાન ટાબોરિયા હતા. મેં જગત જોયું નથી દીકરાઓ.
મેં ઝાડ નથી જોયા, મેં પાણી નથી જોયા, મેં પૃથ્વી નથી જોઈ, મેં રાત નથી જોઈ, મેં દિવસ નથી જોયો, મેં મારી માને નથી જોઈ, મેં મારા બાપને નથી જોયો. ધ્રુજી કહેવાય. મેં કાંઈ જોયું નથી. હું તો પ્રજ્ઞાચક્ષુ છું. દીકરાઓ તમે તો બધું જોયું. મેં માણસ કેવો હોય તે નથી જોયો, મેં પશુ કેવો હોય તે નથી જોયો, મેં પક્ષી કેવું હશે તે નથી જોયું. પણ હું આજે માતાજીના દર્શન કરવા એટલા માટે આવ્યો કે હું તો શું જોઉં. જેને આ નથી જોયું એ ભગવાનને સી રીતે જોશે? મને આ ખબર છે હું કાંઈ જોઈ શકવાનું નથી, કારણ કે આ મેં કાંઈ જોયું નથી. પણ હું દીકરાઓ એટલા માટે આવ્યો છું કે હું આજે તમને ખાસ કહી જાઉં છું મારી વેદના સાથે કે મેં કાંઈ જોયું નથી, પણ હું જેને જોવાને માટે આવ્યો છું તે તો મને આજે જોશે. એ મને જોઈ એટલા માટે હું આવ્યો છું. આપણે અહીંયા એટલા માટે આવ્યા છે કે આપણને ભગવાન શું દેખાવાનું, એ તો આપણને જુએ, એ તો સેન્કશન આપે. અને શ્રી અરવિંદે લખ્યું, ધી ગ્રેસ ઓફ ધી ડિવાઇન મધર ઇઝ અ સેન્કશન ઓફ ધી સુપ્રીમ. માં ભગવતીની કરુણા અને કૃપા એ સેન્કશન ઓફ ધી સુપ્રીમ છે. રાજા અશ્વપતિને આશીર્વાદ પ્રાપ્ત થયા. સ્ટ્રેન્થ શેલ બી વિથ હર લાઈક અ કોન્કરર સ્વોર્ડ. આ મહાલક્ષ્મી છે, મહેશ્વરી છે, મહાકાળી છે, મહાસરસ્વતી છે. કોન્કરર સ્વોર્ડ, એના હાથની અંદર આ શસ્ત્રો બધા મોજૂદ છે. એન્ડ ફ્રોમ હર આઈઝ ધી ઇટર્નલ bliss shall gaze. શાશ્વતી એની મારફત જુએ છે કે જેના પર નજર માંડે એને શાશ્વત સમય સુધી ક્યારેય છોડતી નથી. એ પ્રોમિસ આપે છે અને શ્રી અરવિંદે એના અવતાર પહેલા પ્રોમિસ આપી. આ seed shall be sown in death's tremendous hour. મૃત્યુના કારમાં પ્રકોપ વખતે, મૃત્યુની કારની ઘડીએ અમરત્વનું બી આ ધરતીમાં વાવવામાં આવશે. એ વાવવાને માટે આવી છે. આવતીકાલે માનવ જાતને અમરત્વનો પ્રસાદ મળે એવા જીવનનું સંવર્ધન કરવા માટે આ જગદંબા પૃથ્વી પર ઉતરી છે. આ બ્રાન્ચ ઓફ હેવન ટ્રાન્સપ્લાન્ટ ટુ હ્યુમન સોઇલ. આ માટીની અંદર, હિન્દુસ્તાનની માટીની અંદર એણે આ સ્વર્ગની શાખા રોપી છે. આવતીકાલે વટવૃક્ષ તરીકે પ્રગટ થશે અને હિન્દુસ્તાનની ધરતીના માધ્યમ દ્વારા દેવ જાતિ પ્રગટ થશે અને માનવ માટીના સંતાનોને દેવ માટીનું વરદાન આપવાને માટે હિન્દુસ્તાનની ધરતીને દીક્ષિત કરવાને માટે પેરિસથી પોંડિચેરી આવી. આ બ્રાન્ચ ઓફ હેવન ટ્રાન્સપ્લાન્ટ ટુ હ્યુમન સોઇલ નેચર શેલ ઓવરલીપ હર મોર્ટલ સ્ટેપ. અને પ્રકૃતિ માનવની આખીને આખી એ મૃત્યુની આ લક્ષ્મણ રેખાને ઓળંગશે. આવતીકાલે એવો દિવસ આવશે જ્યાં મૃત્યુ બાદ થશે અને મૃત્યુની લક્ષ્મણ રેખાને ઓળંગવાને માટે જગદંબા સ્વયં પૃથ્વી પર પધારી. ફેટ શેલ બી ચેન્જ. સેલ શબ્દ વાપરો છે શ્રી અરવિંદે. ભાગ્ય બદલાઈ જશે. ફેટ શેલ બી ચેન્જ બાય એન અનચેન્જિંગ વિલ. પરમાત્માના સંકલ્પથી, ભાગવત સંકલ્પથી પૃથ્વીની ચેતનાનું અને માનવ માટીના જીવનનું ભાગ્ય બદલાઈ જશે અને આવતીકાલે માનવ જાતને આ અમરત્વનું વરદાન પ્રાપ્ત થશે. આ સાવિત્રી અમરત્વનું વરદાન છે અને અમરત્વનું વરદાન આપવાને માટે સાવિત્રીનો પૃથ્વી પર જન્મ થશે એવું રાજા અશ્વપતિને આ સાધનાની ચોથા ડાયમેન્શનની ઊંચામાં ઊંચી કૃષ્ણ કોન્શિયસનેસની અધિમનસની અવસ્થાએ રાજા અશ્વપતિને ટોટલ સરેન્ડર વિધાઉટ રિઝર્વેશનની સ્ટ્રેન્થમાં, ટોટલ સરેન્ડર વિધાઉટ રિઝર્વેશનની અવસ્થાએ ભુવનોની ભુવનેશ્વરી આ વરદાન આપ્યું અને એ વરદાન રાજા અશ્વપતિને તા પુત્રી તરીકે પ્રગટ થાય એ ગાથા આપણે આવતીકાલે જોઈશું. શ્રી અરવિંદે એને સિગ્નલ મોમેન્ટ કહી છે. રાજા અશ્વપતિને વરદાન પ્રાપ્ત થયું. શ્રી અરવિંદને પરાત્પર એ અવસ્થાએ કૃષ્ણ બનેલા શ્રી અરવિંદને પરાત્પર પરમાત્માએ જ્યાંથી કૃષ્ણનો અવતાર થયો, રામનો અવતાર થયો, પરશુરામનો અવતાર થયો, વામનનો અવતાર થયો અને ગીતાજી સમજાવે છે તેમ અનેક વિભૂતિઓનો અવતાર થાય છે. અર્જુન તું સ્વીકાર. એ અવતારનું જે એમની જે ગંગોત્રી છે એ ગંગોત્રીની ચેતનાએ કૃષ્ણ બનેલા શ્રી અરવિંદને આ વરદાન આપ્યું કે અતિ મનસ પૃથ્વીની પાટલે અવતરશે અને અવતર્યા પછી આ પૃથ્વીની માટીનું રૂપાંતર કરશે અને આ પૃથ્વીની માટીની ઉપર આવતીકાલે લાઈફ ડિવાઇન પ્રગટ થશે. એ લાઈફ ડિવાઇનનું વરદાન સાવિત્રીની અંદર શ્રી અરવિંદે આપણને આવતીકાલની રિયાલિટી તરીકે આપેલું છે અને વૈજ્ઞાનિક ગાથા શ્રી અરવિંદે સાવિત્રીમાં પ્રગટ કરી તેનું પ્રતીક તે આ સાવિત્રી છે. માતાજી સ્વયં સાવિત્રી છે.
અને સાવિત્રી તરીકે એણે જે સાધના કરી એ 1 વર્ષ સુધી સત્યવાનને મૃત્યુના મુખમાંથી જે બચાવવાની સાધના કરી સાવિત્રી તરીકે વડના ઝાડ નીચે પોંડિચેરીમાં વડનું ઝાડ પણ મોજૂદ છે. એ વડના ઝાડના આત્માને માતાજીએ આ જન્મની અંદર રક્ષણ આપ્યું. એ જન્મની અંદર એ વડના ઝાડે માતાજીને શેલ્ટર આપેલો, સાવિત્રીને શેલ્ટર આપેલો. એ વડના ઝાડને આ મધરે પોંડિચેરીના ઓરોવિલની અંદર એ રક્ષણ આપ્યું છે અને વડના આત્માને શાશ્વતીનું વરદાન આપ્યું છે. માતૃ મંદિરની પાસે જ્યાં પ્રકાશ નીચે ઉતરે છે એની બાજુમાં જ આવેલા વડના ઝાડને કાપી નાખવાના હતા. તે વખતે વડનો આત્મા માતાજીના રૂમમાં આવ્યો. તે વખતે મધરના દેહમાં વિદ્યમાન હતા. જે જગ્યાના દર્શન કરવાને માટે 21મી ફેબ્રુઆરીએ આપણને 2 સેકન્ડનો સમય આપવામાં આવે છે. એ જગ્યાએ વડનો આત્મા આવ્યો અને માતાજીને પ્રાર્થના કરી કે મધર, હું તો જન્મોથી તમારી સાથે છું. સાવિત્રી હતા ત્યારે પણ હું તમારી સાથે હતો અને આપે જે કરેલી સાધના એનો હું સાક્ષી છું. આવતીકાલે માનવ જાતને આપે વરદાન આપો. એ ઘડીને જોવાને માટે હું આવ્યો અને મને આવતીકાલે ઉખેડીને ફેંકી દેશે, મને અભયદાન આપો. ત્યારે માતાજીએ શ્રી અરવિંદ સોસાયટીના અધ્યક્ષને આદેશ આપ્યો કે આ વડના ઝાડને એવું ને એવું રાખજો અને ટાઉન પ્લાનિંગ એવું કરજો કે વડનું ઝાડ એવું ને એવું રહે. વડના ઝાડને અને વડના આત્માને આ મધરે જગદંબા તરીકે આ જન્મની અંદર અભયદાન આપ્યું. વડને એમ કહું તારે એક કામ કર, પાસે માતૃ મંદિરની ઇમારત બનશે, માતૃ મંદિરનું આ સ્મારક બનશે, મારું વિઝન ત્યાં મૂકવામાં આવશે. તારા મૂળિયા આ માતૃ મંદિરને અડકવા ન જોઈએ, એ માતૃ મંદિરની દિશામાં જવા ન જોઈએ. એટલી તું કાળજી રાખજે. તું શાશ્વત સમય સુધી અભય થઈને નિર્ભય થઈને જીવ. જ્યારે અતિ મનસ ઉતરશે એનો પ્રસાદ તને પણ પ્રાપ્ત થશે. તું ઝાડ હોવા છતાં તને પણ આ અતિ મનસની પ્રસાદી મળશે. દેવને મળે, ઋષિઓને મળે, સંતોને મળે, મહંતોને મળે, સાધકોને મળે, અશ્વપતિ જેવા અધિમનસની અવસ્થાએ પહોંચેલાને મળે. અને વડના ઝાડ તું વૃક્ષ તરીકે આવેલો હોવા છતાં તને પણ એ પ્રસાદ પ્રાપ્ત થશે. અને વડના ઝાડની ઉપર પણ એ સુપ્રામેન્ટલ ઉતરે છે. એ સુપ્રામેન્ટલનો પ્રકાશ એ ઝાડ પર ઉતરે છે. પુરાતત્વ ખાતાએ ખાતરી કરી જોઈ કે વડના મૂળિયા કઈ દિશામાં જાય છે, તો એ વડના મૂળિયા યુ ટર્ન લે છે. એ માતૃ મંદિર તરફ જતા નથી, એ દિશામાં આગળ વધીને યુ ટર્ન લઈને એનાથી દૂર જાય છે. વડે પણ પોતાનું પ્રોમિસ જગદંબાને આપેલું પાડ્યું. એ જગદંબા જો વડના ઝાડને આ અવસ્થા આપી શકતી હોય તો એના ચરણોમાં માથું મૂકવા થકી આપણને શું ન પ્રાપ્ત થાય એનું લોજિક અને એનું ઇક્વેશન તમારે મૂકવાની જરૂર છે. એ જો ઇક્વેશન આપણે મૂકી શકતા હોઈએ તો એ રિયલાઇઝેશન છે. એક વખત માથું મૂકી જુઓ અને એક વખત માથું મૂકીને સમર્પિત ભાવથી મૂકો. આપણા ઈષ્ટ દેવના આ જગદંબાની અંદર આપણને દર્શન થઈ જશે. બધી જ દિવાશ્રી શ્રેષ્ઠ છે. કોઈ પણ દિવાશ્રી નાની નથી ને મોટી નથી. તમારી દિવાશ્રીને પ્રગટાવો તો ખરા, અને એ દીવો પ્રગટ થશે તો ધી સન ફ્રોમ વિચ વી કિન્ડલ ઓલ અવર સન્સ, એ આપણા અંધારા ઓરડાને પ્રકાશિત કરી દેશે. એ પ્રકાશ આપણને પ્રાપ્ત થશે. પ્રયત્ન આપણે કરવાની જરૂર છે. એ વરદાન માતાજીએ જગતને આપ્યું છે આ જન્મમાં. જે વરદાન રાજા અશ્વપતિએ પ્રાપ્ત કર્યું અને એ વરદાન પ્રાપ્ત કર્યા થકી રાજા અશ્વપતિને સાવિત્રીનો જન્મ થાય અને એ સાવિત્રી મૃત્યુના માર્ગને, મૃત્યુની ગતિને અટકાવે, મૃત્યુની લક્ષ્મણ રેખાને ઓળંગે. એ વાત હવે પછીના દિવસોમાં આપણે જોઈશું. આ રાજા અશ્વપતિનો યોગ આપણો યોગ છે. આપણે કરવાની આ યાત્રા છે. આપણે આ યોગનો સ્વીકાર કરવાનો અને આપણને જેવું આવડે તેવું લોર્ડ જીસસ ક્રાઇસ્ટ આઈ એમ જીમ, જે આવડું તે રીતે પણ પ્રાર્થના કરવાની. 30 વર્ષે પણ આપણી પ્રાર્થના સંભળાશે અને એ આવીને કહેશે કે જીમ આઈ એમ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. આપણી આગળ મધર આવીને કહેશે, આપણું નામ દઈને એ સામેથી ચાલીને આપણે બારણે આવશે. શ્રદ્ધા રાખો એવું વિજ્ઞાન શ્રી અરવિંદે આવતીકાલના યુગ તરીકે આપણને આપ્યું છે. અને આપણે કદાચ આ દિવસ ન જોઈએ આવતીકાલે તો આપણા વારસો તો 100% જોવાના, અને તે લોકો જોઈ એવી તૈયારી કરતા આપણે એમને કરવાના. જો આપણામાં સહેજ પણ પ્રજ્ઞા જાગી હોય તો આ તેને માટેની યાત્રા છે. હું તો તમારી આગળ બોલીને ચાલી જઈશ, મૂકીને ચાલી જઈશ. કરવાનું આપણે જ. અહીંયા આવતા રહેજો,
આજે જેટલી મોટી સંખ્યામાં આવ્યા એટલી મોટી સંખ્યામાં આવજો. આ સ્થાન તમારે માટે બનાવવામાં આવ્યું છે, સમાધિ તમારે માટે સ્થાપવામાં આવી છે. આ કેમ્પ ઓફ ગોડ ઇઝ પીચ્ડ ઇન હ્યુમન ટાઈમ તમારે માટે મૂકવામાં આવ્યો છે. એના પર માથું મૂકીને આ પ્રાર્થના કરજો. જગદંબા હાજરા હજુર તમારી માથે હાથ મૂકશે એવા પ્રકારની ઘડીનું નિર્માણ રાજા અશ્વપતિએ કર્યું. એ ઘડીને આપણે આવતીકાલે માણીશું. 2 મિનિટનું ધ્યાન કરીને આજનો સત્સંગ. Oh.